હાય વાઢવા દે ને ચાર મને કદી વાઢી નહીં પણ આ તો કર્મ એવો હતો તે ચાર વાઢવી પડી તો કદી ભેંસ જ રાખ છે શું કરવાનું તો બધું હવે કરમ ની વાત છે મહારાજે વળી કીધું વળી આ 4 વાઢું 12 મહિના વાઢું વળી હગું થઈ જાય તો વળી પૈણી જવું તો જફા તો થાય કે 12 મહિના વાઢવી જ છે કે હા શિવાજી આવ ચાલો લાયો ડોબુ હું નહીં લાયો ડોબુ ચાલે આ મારે હગું ચો થાય તે હગું નહીં થતું તે મેં વળી પેલા સનાજી માં ઘેર આવ્યા હતા બરોબર તે સનાજી મેં પૂછ્યું સનાજી તો હગું બહુ કરાવ મને પેલા હુકઈ ગયેલા હા હું કોઈ ગયેલા તે કી મન કી મારા પાન નહીં પણ એક મહારાજ છી એ તને ઉપાય આલચી એનો રસ્તા એ ઉપાય પર રસ્તા પર તું હેડે ને તો તાર હગું 100% થઈ જાય એવું તે હું જ ગોરા શિવાજી હું વળી મહારાજ પાન ગયો બરાબર તે મહારાજે મને કીધું કે તારા આ નળસ પેલું નળસ ઓમ નળસ આપણને તો ખબર હોય કે તું આગલા જન્મમાં તું હોટો હતો મને કી આગલા જન્મ અને એના ત્રીજા જન્મમાં તો તું પહેરેલો હતો બરાબર પણ કે તે તારી ઘેરથી બહુ ત્રાસ આપ્યો હતો હા તે કે તને આ ગયા જન્મમાં હોટો હોય ને આ જન્મમાં તું હોટો જ મરે મને કી બરાબર પછી મને કી તારા પાપ ધોવા હોય તે કામ કરવું પછી તારી ઘેરથી નો જન્મ છે ને ભેંસ નો અવતાર આવ્યો વૈષ્ણવ ઓ તે કે એની તું સેવા કરે ને હવે તો તું 100% પરણે તે તે મને કીધું કે મને કીધું ઉગમણા મગા જજો અને ચૌધરી ભેંસ હશે એને તમે હાચવશો ને તો 100% તમે પરણી જાઓ તે મળી ભેંસ ચૌધરી ભેંસ તો મળી લે ચૌધરી ભેંસ મળી કાકા હું ભેગો થયો મેં કીધું કાકા મારે ભેંસ ની કરવી છે સેવા તે કે કશું વાંધો ને કાકો તો મને ચાલી દીકરી કરે સેવા તમારે કરવી હોય કે હું તો ચાલ લેવા આવ્યો ને ભેંસ ને હાથવ્યો કે 12 મહિના હાથવીએ આવું કીધું મહારાજે એટલે હગું થઈ જાય હવે યોને મને એવું કીધું હગું થઈ જા તે મારે ઘેર મજૂરી કરે હું એ કરાવી દઉં હગું તમે હગું કરાતા હું તો એ કને કરાવ્યું લ્યો ત્યાં આવું તો હોય પણ હવે મને મહારાજે કીધું મન તો અનુભવ કોઈ કયો મહારાજ હાથો હતો મહારાજ હાથો જુઠ્ઠો હોય તો મને ખબર નહીં પણ મને પેલા સનાજીએ મોકલ્યો તો મને શનાજી નો તો ખબર પડે કશી હવે યુવાને ખબર પડે ના પડે હવે યુવાને મને કીધું એ પ્રમાણે હું હેડ્યો વાતે આજી પાછી જો મહારાજે મને કીધું ને ત્યારે હું ભેંસ ચૌધરી ભેંસ ખોરતો ઈ ને તે કાકા પાસે મૂકો કાકા મારે ભેંસ ની કરવી છે સેવા ઠીક આખો કે લે તું સેવા કરતો હું હગું કરાવ લ્યો તે કોઈ ના પાડે લે પોતાની ભેંસ કોઈ ખાતો બીજો આવીને તો હું કોઈ ના પાડે એટલે મને તો ઈવાને કીધું કે હગું કરાવ લ્યો આવું કીધું ઈવાને બધી ખોટી વાત છે આમ ના મોનાય પણ હવે હું કરું કયો હવે મને ઈવાને કીધું આ રસ્તો આલ્યો મેં કીધું થતું હોય તો આપણે કરવા તૈયાર છીએ બેનમાં ચૌધરી ભેંસ તો ઘણી હોય કે વાત સાચી તમારી ચૌધરી ભેંસ ગમે પણ મને મહારાજે રસ્તો બતાવે એટલે ચોકન સહી રહ્યો મહારાજ એ મહારાજ પેલો વગડો ને આપડો એ ઓબા ને તો બેઠ્યો સોનથી લેન મને બતાવજે નોમ શંકરજી કાળુજી મહારાજ નું નોમ પેલો દાઢાર તો નતો હા દાઢાર જ મહારાજ જો લેજો અને આજે સેવા નું કરું તાર સેવા હાલ મેલ ના એક કામ કરો આટલી લેતો જવો લઈ લેવી ને હવે લઈ લે તાણ પડી અમે તને બધું આખી જિંદગી અવળું થઈ ગયું છે કે પણ હવે હું કરે મહારાજ એમને કીધું એ પર હું હેડ્યો તું મારી કને હાથી દે હગું હું કરાવું છું હેડ ને જતા મેં હગું કરાવતા હું તો આવતો હું લે દે મહારાજ જોડે જવું હેડ હું કરે કયો આપડા હાથી મળવો પડ્યો ને ઘેર આવ્યું બસ આપડે જોવું બીજું કામ થઈ ગયું કે જો તો કોમ થઈ ગયું તમારું મોટું દુકાન નાખ્યું પાઓ ભાઈ આઈને તરત ચારીને દાંતેલું લઈને ચાલે જતો રહ્યો બસ તમારે જોતું તો હું તાણા 4 તો વાઢેર વળતો થઈ ગયો છે અને પોણી પાવન કઈ આવ્યો ઢોરણ કહી દે 12 મહિના સેવા તો કરી છે બસ તાણ બીજું જોવો હમણાં 12 મહિના ખર્ચો કેટલો થાય ડોબા આગળ લખો પકડાય છે તું 12 મહિના સેવા કરે તો મોહગું કરાય તો કો આ બેઠે મહારાજ કામ કર્યું આપણે હા હા એ દાઢાળ આયા છે જો પાછળ
શિવાજી એમ બાપુ પતિ ના કરતા રહ્યો. જબરદસ્ત જતા લે. એટલે આવો આવો શિવાજી બેહો બેહો આવો બેહો શિવાજી. બેહો બેહો. તમારે તો મજા એ વખરી તે શું કરીએ મજા તાર? મજા ભાઈ અમાર તો તારે અમાર તો જબરદસ્ત હવે તો બેનજીને ઘર લઈને આવ્યો તમે? હવે મારે જો તો હવે ફરવાનું જ છે આગે વાલે ભાઈબંધો જોડે જલસા કરવાના. એવું હા મહારાજ કે હગો કરાવ મારે એક સંબંધી છે કે એટલે તે મારે સંબંધી ને થતું નહીં. તે કરીએ એનું એક કોક. તે મારે એવું હે સંબંધી મેં એક બે ઓઠા ફરે છે. ઉભા રહો, કોકનો ફોન આવે. એમનો જ ફોન હશે મને લાગે. ઓહો પણ પછી ઉપાડો પેલો આર્યો કેસ પટાઈ દઉં કે હા અત્યારે મેલ લેજો સાયલેન્ટ કરીને તાન હગાનું પહેલા કરજો. તે બે ચાર ઓઠા ફરે છે યુવાનો આપડે ગોઠવવાનું છે. ગોઠવી નાખી એક જ એમના તો ઈ જવું પડશે અમાય નહીં બોલાવા. એવું હોવે. કોઈને આપણે- મેળાવે? ના આપણે એક ભાઈનું જ ગોઠવ્યું. આ ભાઈનું હા બેનજીને ગોઠવી નાખ્યું કે ગોઠવ્યું. એ તો હું હગું પણ- કરાઈ દઉં. જબ્બર કાઢીને દુઃખ તમે યુવાનો જોયું ને તમે ઓહો લ્યો તાણે મહારાજ નું કોમ જબરજસ્ત છે બાબુ. એમ નહીં ઓલા ત્રણ જન્મ નું પકડો કે મહારાજે મને તો કીધું હોવે તે વાત સાચી છે યાર. એવું તાણ હું કુંડલી આખી જોઈ. તમારું એવું કેવું છે તમારું ભવિષ્ય તમે જોઈ છે આમાં કેવું હોય હે અમારું ખુદનું ભવિષ્ય અમે જોઈ શકીએ નહીં. તે બીજા તો વટાવું તું આ એકલા બે હેરેવું પડે છે વન વગર અમને જે તે આલે ખાવું પડે છે ને બીજો ભવિષ્ય જોવો છે તમારું કોઈ કરો મારું કરમ લખેલું છે આવું. એવું તાણ સારું કરમ લખ્યું તમારું બીજાનું સારું કરો પણ મારું સારું નહીં થાય. એટલે તારું જલ્યું આ બધું તો શું કરે કોક તો કરવું પડે કે? ભેંસ કોની હતી યારી યસ હા ભેંસ ઓવાની હતી ભેંસ. ભાઈ મારી છે. તમારી જ ભીખાજી તાણે મારે હવે જલસા કરવાના છે. જબર મેળા આવે તમારે તો સેટિંગ જ એ રીતેનું કર્યું હોય. અમને હેચવાય ને એમને હેચવાય. હા કેટલા લીધા હોય તી કશું લીધું નહીં. ના ના ક્યો કે એટલે 1000 રૂપિયા ખર્ચા પોણી લીધો હો. તમારે અલ્યા હું તમે ભલા મોણા. કેટલા હાલે એ તો કોઈ નહીં હાલ્યું. આવું બધું ના કરો છેતરવાનું ના કરો યાર અલ્યા ભોળો મોણો તો બચારે ઓઢો ઓઢો અરે આ બોલો. ભોળા મોણો તો બોલવી દીધો તમે વળી પણ એ રખડતો તો આપણો મારી વાત. મહારાજ સોલ્યુશન લાવી આલ્યું. તે નહીં કેવું તું શિવાજી ની જા તે તું તો હાથી રહેજે એરા સંબંધ કરાઈ દે આવું બધું તો દુઃખ કાઢવાનું આવતું તું ને અરે જબર કર્યું હો. શું જબર આ કરી ભીખાજીને દુઃખ કાઢ્યું ને એનું દુઃખ કાઢ્યું. તમે બે દુઃખ નહીં ના કરતો. એમ નહીં. તાળી. ભીખાજી નું દુઃખ નીકળ્યું પણ મારું તો નીકળ્યું. આખો દાડો રખડતા હતા ત્યાં એના બદલે પુણ્યનો રસ્તો જ છે કે? અને કોણ કે રખડતા હતા જો હાથોની દેખાવ ગઈ દે કોમ કરી કરીને તું. એ કોમ નહીં કર્યું હવે ચાલુ કર્યું તમે એમ કહો. હાય ભીખાજી હા ફોન જોડે બેહરાવા યાર આવું કરવાનું એવું નતું તાન પણ મારે હવે કોમ કરવું કાઠું પડતું હતું એટલે આ બધું કરવું પડ્યું. તમે અને તમને બેસો હચવાતી નથી. કેટલો ટાઈમ કીધું તું બેસા તો 12 મહિના. એ ભેંસ તો ગાભણ નહીં યાર એ તો ગાભણ તો ઈવન ખબર. એ તો વેચી મારવાની છે. લ્યો તમારે પણ સેવા કરવાનું ભેંસ વેચી મારો ને પૈસા ગણો તે રહે અને તમારે પછી ગાડી મેલો તા બે પેલા તીન તો આરે નાઈ જો ચોક આ મારા બધું જે કોઈ બધું જૂઠું હો? આવું ના, તો કેવું આ હોય? કાંઈ હો? હા ઓવે. અરે આ મહારાજ આવું ના કરે. મને તો બે ટાઈમ નું ખાવા મળે એવું બનવું હોય ખાલી ખાવા માટે તો બધું કરો. ના સારું બી કરીએ જ છે કે ના તમારે સારું થઈ ગયું. ના, તમારા જોડે પૈસા લીધા એમ નહીં ભેંસ તો હરકી વેચી મારવાની. તો અમારે તો એટલો ટાઈમ તમારું ઓછું પૂન કરવાનું ખબર ચમ પડતી નહીં. એટલે મારે ખાલી પૂર્ણ જ કરે જવાનું. પૂન લ્યો, હવે કર. હવે આવું કરતા નહીં હું જાઉં મારે કોમ છે ફોન આવ્યો નકર હું પોલીસ બોલાવી લી ના ના જાઓ તો. ના, ના, હવે નહીં થાય. એવું બધું ના કરવાનું હોય. મારે એવું નહીં શાંતિથી જીવો કે ને તમે યાર બીજો ને જીભ બાજ્યો કરવું. લે, હું એ તમારા નહીં, આ જેવા કોક દા ખાવાનું હાલતા તોય નહીં હાલ એમ એ નહીં. વાત સાચી હો. ઓશ. મને તો મળી તમારા રહે. અંગાત આવતા તમે કરાવતા હોય તો. પણ મારે ઈ રહેવું પડશે હાથ એવું કેવું લ્યો એ તો જો બેસો, બેસો. મારે હાથી તો રહેવું પડે મારે નહીં રહેવાનું હા, ખાવા પીવાનું ભાઈ, ઓય, નહીં રહેતા મારા ઘેર? ના, ના, નહીં રહેવું મારે તો બસ. હું તો અત્યારે તારી વાતનું મારું હાલતા તો કે? લ્યો. તાને. આ તો આ કોઈ નહીં, એટલે આ ફાઇનલ આગું કરાવી તમે તો તમારો મતલબ એ કોમ છે તમારું. તે સારું ઈ જો બીજું શું કરીએ તા. મારે તો બેસી શિવાજી જેવા- આવીને બધી પથારી ફરાઈ. શિવાજી એમનું કર્યું બધું. જે હાથી પણ આમ લઈ ગયા. અરે, નળી આપણા હો ભાઈ. આપણા જ જાણે કોઈ બારકું નડતું એ નહીં કે કોઈ ગ્રહ ને કદી નડતો નહીં. આપણા ને આપણા જ વચ્ચે નળ. આ જોયું નહીં કહીને આ આવ્યું પાછું લ્યો. તાણ સારું કરી દીધું ઉપરથી. આ બકરાને ખાઈ એટલી ચાલ લઈને આવું ગોવારે પોટલી ચાલ લાવ્યો તો મારો હોતું દીધો નથી થોત. એટલે ભીખાજી
આપણે કોઈ નડતું નહીં હોતું, કોઈ ગ્રહ કે કોઈ શક્તિ નડતી, આપણા નડતા હોય હ. આપણે આપણા કરમ નડી હતી. જાણે. હેડો, હું તો જઉં હવે, મારે તાલ લેવા જવું પડશે. સારું જાઓ તાને, હું એ તાને આરામ કરું. કે જો એ તું. હું એ આરામ કરું તાને. એ ભગવાન બાપા, એ રામ.